લીંબડીની વાત કરવામાં આવે તો લીંબડી શહેરના ઘણા બધા વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની સુવિધા ન હોવાથી લોકો પરેશાન બન્યા છે. થોડા સમય પહેલા જ રસ્તા માટે લીંબડીના સોકા રોડ ઉપરથી આવેલ શિવશક્તિનગર 2ના રહીશો દ્વારા પાણી અને રસ્તા બાબતે નગરપાલિકાને રજૂઆત કરેલ, પરંતુ જેમનું તેમજ આજના દિવસ સુધી છે. ગત રાત્રે સુરેન્દ્રનગર ખાતેથી એમ્બ્યુલન્સ દ્વારા આ શિવશક્તિનગરમાં દર્દીને મૂકવા આવેલ એમ્બ્યુલન્સ કીચડમાં ફસાઈ ગઈ હતી. આ એમ્બ્યુલન્સને કાઢવા માટે આખી રાત મહેનત કરેલ, તેમ છતાં બહાર નીકળી નથી. રહીશો પણ પરેશાન બન્યા અને એમ્બ્યુલન્સ ચાલક પણ સવારે એમ્બ્યુલન્સ કાઢવા માટે ટોચન ગાડી મંગાવેલ, તેમ છતાં નીકળી નહીં. ત્યારબાદ રહીશો દ્વારા ટ્રેક્ટર જેવું વાહન મંગાવી કલાકોની જહેમત બાદ આ એમ્બ્યુલન્સને બહાર કાઢી હતી. હાલ વિસ્તારના રહીશો દ્વારા જણાવાઈ રહ્યું છે કે ભગવાન કરે આ તો દર્દીને મૂકવા એમ્બ્યુલન્સ આવી હતી. જો ઇમરજન્સી હોય અને કોઈ દર્દીને લેવા માટે આવેલ હોય તો આવી પરિસ્થિતિ સર્જાય, દર્દીનો જીવ જોખમમાં મુકાય તેવી શક્યતા છે. ત્યારે આ રોડ રસ્તા માટે લીંબડી નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ જ નિવેડો આવ્યો નથી. ત્યારે હકીકતના વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આ શિવશક્તિનગર 2ની હાલત ખૂબ જ દયનીય બની ગઈ છે. કેમ કે વિડીયોમાં જોઈ શકાય છે કે ચાલીને જવું હોય તો પણ વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ છે. આ જો પાણીમાં ખૂંચાણા એમ્બ્યુલન્સ જો લઈને આયા ખૂંચી ગયા. આમાં અમારે કેમ લઈને દવાખાને જવા? આ રોડ તો સારા છે, નથી સારો રોડ? આ રોડ હારા છે તો ખૂંચાય ટીસણામાં ખૂંચી જાય. રોડ જોવા હારા ખરા હોય. તમે હે આટલા અમે ખૂંટાણા છીએ. આ પાણી ખૂટીને આવ્યા છે, નથી ગ્રાન્ડ નાખવા આવતા, નથી કચરું નાખવા આવતા. બરોબર, અમારે આ બયુને ડિલિવરી કરાવવા લઈ જવું હોય તો રસ્તામાં ડિલિવરી થઈ જાય ને બાળકે મરી જાય ને બેય મરી જાય. તમે બે દામ તો જ્યાં તો કોઈ આવતા નથી. બરોબર, કોને રજૂઆત કરી? રજૂઆત કોને કરી? રજૂઆત અમે ચા ઓલા નગરપાલિકા જતા બધા નગરપાલિકામાં એને કઈ કરવું નથી. બરોબર, તો અમે કઈ ઘડીએ ઘડીએ બધા મજૂરિયા માણસ છે, દાડી પાડીને કોઈ નવરા ન હોય. આ બધા મજૂરિયા માણસ છે, કોઈ કઈ નોકરી વાળા નથી. માણા 1000 રૂપિયા દઈ મોકાશે કોઈ? આ હાજે કેસ હાટો તો મોટર ચાલે. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.